હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપને યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પાઠ 7 ત્રિકોણના સ્વાધ્યાય 7.2ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં આપણા સ્વાધ્યાય 7.2નો પહેલો પ્રશ્ન છે કે જેમાં AB બરાબર AC હોય તેવા સમદ્વિભાજુ ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણો Cના દ્વિભાજકો એકબીજાને O બિંદુમાં છેદે છે અને A અને O એને જોડો. સાબિત કરો કે પહેલું OB બરાબર OC, બીજું AO એ ખૂણા Aની દ્વિભાજક છે. તો માટે ચાલો આપણે તેને સાબિત કરીએ. પહેલું OB બરાબર OC, તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં જે ત્રિકોણ ABC છે એ સમદ્વિભાજુ ત્રિકોણ છે. તેમાં આપણે શરતો થશે કે ખૂણો B બરાબર ખૂણો C કે જે આપણને પ્રશ્નમાં આપ્યું છે, AB બરાબર AC કે જે આપણે પ્રશ્નમાં આપ્યું છે, અને ખૂણો OBC બરાબર ખૂણો OCB કે જે દ્વિભાજિત ખૂણાઓ છે. તો આથી આપણા OB બરાબર OC થાય. તો માટે આપણને આકૃતિ આપણે આ રીતે દોરી શકીએ. બીજું આપણે સાબિત કરીએ કે અહીં જે AO એ ખૂણો એનો દ્વિભાજક છે. તો માટે અહીં ત્રિકોણ AOB અને ત્રિકોણ AOC માટે AO બરાબર AO જે સામાન્ય બાજુઓ છે, AB બરાબર AC જે પ્રશ્નમાં આવ્યા છે, અને ખૂણો AOB બરાબર ખૂણો AOC જે કાટખૂણા છે. તો માટે બાખુબા શરત અનુસાર ત્રિકોણ BAO સમરૂપ ત્રિકોણ CAO થાય. આથી AO એ ખૂણા એનો દ્વિભાજક છે. એના પછી આપણો બીજો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCમાં AD એ BCનો લંબ દ્વિભાજક છે. સાબિત કરો કે AB બરાબર AC હોય તેવો ત્રિકોણ ABC એ આપણો સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો આપણે આ પ્રમાણેની આકૃતિ દોરી શકીએ. તો માટે અહીં ત્રિકોણ ABCમાં AD એ BCનો લંબ દ્વિભાજક છે એવું આપેલું છે. તો માટે ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માટે AD બરાબર AD જે આપણી સામાન્ય બાજુઓ થાય, BD બરાબર CD કે જે AD એ BCનો લંબ દ્વિભાજક છે, અને ત્રીજું ખૂણો ADB બરાબર ખૂણો ADC એ આપણો કાટખૂણો છે. તો આમ આપણા બાખુબા શરતના આધારે ત્રિકોણ ADB સમરૂપ ત્રિકોણ ADC થશે. આથી AB બરાબર AC થશે. એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. BE અને CF એ અનુક્રમે સમાન બાજુઓ AC અને AB પર વેધ છે. સાબિત કરો કે આ વેધ આપણા સમાન છે. તો આપણે આ પ્રમાણેની આકૃતિ દોરીએ અને લખીએ કે અહીં જે BE અને CF છે વેધ આપ્યા છે અને AC બરાબર AB કીધું છે. તો હવે ત્રિકોણ AEB એ ત્રિકોણ AFC માટે ત્રિકોણ અહીં ખૂણો AEB બરાબર ખૂણો AFC કે જે કાટખૂણો છે, AB બરાબર AC જે પ્રશ્નમાં આપ્યું છે, અને ખૂણો A બરાબર ખૂણો A કે જે સામાન્ય ખૂણો છે. આમ ખૂબાખુ શરતના આધારે ત્રિકોણ AEB સમરૂપ ત્રિકોણ AFC થશે. માટે BE બરાબર CF થશે. એના પછીનો ચોથો પ્રશ્ન છે કે ત્રિકોણ ABCની બાજુઓ AC અને AB પરના બે વેધ BE અને CF સમાન છે. સાબિત કરો કે ત્રિકોણ ABE એ સમરૂપ ત્રિકોણ ACF અને બીજું AB બરાબર AC અર્થાત ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો એના માટે આપણે લખી શકીએ કે અહીં જે BE બરાબર CF છે, ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ ACB ACF છે. તો હવે એના માટે આપણે લખી શકીએ કે ખૂણો A બરાબર ખૂણો A કે જે સામાન્ય ખૂણો છે, B બરાબર CF થાય કે જે પ્રશ્નમાં આપ્યું છે, અને ખૂણો BAEB બરાબર ખૂણો AFC કે જે કાટખૂણો છે. તો આમ ખૂબાખુ શરતના આધારે આ બે ત્રિકોણો છે એ સમાન થશે. એના પછી બીજું આપણે સાબિત કરીએ કે AB બરાબર AC અર્થાત ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો અહીં ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ ACF હોવાથી AB બરાબર AC થશે. તો આ રીતે આપણે સાબિત કરી શકીએ. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને એ આપણે ચેનલ જે છે એ મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે ABC અને DBC એ સમાન પાયા પર BC પર આવેલા બે સમદ્વિબાજુ ત્રિકોણો છે. સાબિત કરો કે ખૂણો ABD બરાબર ખૂણો ACB. તો આપણે આ પ્રમાણેની આકૃતિ આપેલી છે. તેના પરથી આપણે સાબિત કરીએ કે અહીં જે ત્રિકોણ ABC અને ખૂણો DBC એ સમાન પાયા BC પર આવેલા છે, જે સમદ્વિબાજુ ત્રિકોણો છે. માટે તેના માટે AD બરાબર AD કે જે સામાન્ય બાજુ છે, AB બરાબર AC કે જે ABC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે, અને BD બરાબર CD
એ જે DBC એ સમદ્વિબાજુ ત્રિકોણ છે. તો આમ શરતના આધારે ત્રિકોણ ABD અને ત્રિકોણ ACD સમરૂપ થશે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો ABD બરાબર ખૂણો ACD. એના પછીનો આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે જેમાં AB બરાબર AC હોય તેમાં સમદ્વિબાજુ ત્રિકોણ ABC છે. AD બરાબર AB થાય તેવું બિંદુ D એ BA પર લો અને સાબિત કરો કે ખૂણો BCD એ આપણો કાટખૂણો છે. તેના માટે આપણે લખીએ કે અહીં જે ત્રિકોણ અહીં જે AB બરાબર AC છે અને AD બરાબર AB છે. તો માટે ત્રિકોણ ABC પરથી AB બરાબર AC જે પ્રશ્નમાં આપ્યું છે ખૂણો ACB બરાબર ખૂણો ABC કે જે સમાન બાજુઓની સામેના ખૂણા સમાન હોય. તો હવે ત્રિકોણ ACD પરથી AD બરાબર AB બરાબર AC જે પ્રશ્નમાં આપ્યું છે માટે ખૂણો ADC બરાબર ખૂણો ACD કે જે સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. એ જ રીતે ત્રિકોણ ABC માટે હવે જો આપણે લખીએ તો ત્યારે લખી શકાય કે ખૂણો CAB વત્તા ખૂણો ACB વત્તા ખૂણો ABC બરાબર 180. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો માટે અહીં આપણને કીધું છે કે જે ABC અને ખૂણો ACB એ સમાન છે. તો અહીં આપણે 2 ટાઈમ્સ ACB લખી શકીએ ABCની જગ્યાએ. તો ખૂણો CAB વત્તા 2 ટાઈમ્સ ખૂણો ACB બરાબર 180. તો માટે ખૂણો CAB એ આપણને મળશે 180 ઓછા ખૂણો ACB. તો માટે આપણે લખી શકીએ કે અહીં જે ત્રિકોણ ADC છે એના માટે જે ખૂણો CAD બરાબર 180 ઓછા ખૂણો ACD. તો BD એક સીધી રેખા હોવાથી આપણે લખી શકીએ કે ખૂણો CAB વત્તા ખૂણો CAD બરાબર 180. તો અહીં ખૂણો CAB વત્તા ખૂણો CAD બરાબર 180 ઓછા ખૂણો 2 ટાઈમ્સ ખૂણો ACB વત્તા ઓછા 180 ઓછા 2 ટાઈમ્સ ખૂણો ACD. તો માટે 180 બરાબર 360 ઓછા 2 ટાઈમ્સ ખૂણો ACB ઓછા 2 ટાઈમ્સ ખૂણો ACD. તો માટે આપણે લખી શકીએ 2 કોમન કાઢીને કૌંસમાં ખૂણો ACB વત્તા ખૂણો ACD બરાબર 180. તો જે આપણો ખૂણો BCD જે છે એ 90 થશે. એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે જેમાં ખૂણો A બરાબર 90 અને AB બરાબર AC હોય તેવો ત્રિકોણ ABC છે. તો ખૂણો B અને ખૂણો C શોધો. તેમાં આપણે લખી શકીએ કે ખૂણો A બરાબર 90 આવ્યો છે. AB બરાબર AC હોય તેવો કાટખૂણો ત્રિકોણ ABC છે. તો માટે ખૂણો B બરાબર ખૂણો C કે જે સમાન ખૂણાની સામેના ખૂણા સમાન હોય. એટલે ત્રિકોણ ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. તો અહીં આપણને ખૂણો A આપ્યો છે 90 અને જે ખૂણો B બરાબર ખૂણો C કીધો છે. તો માટે આપણે ખૂણા C જગ્યાએ ખૂણો B લખીએ તો તે થશે 2 ટાઈમ્સ ખૂણો B બરાબર 180. માટે 2 ખૂણો B બરાબર 90. તો માટે ખૂણો B બરાબર 45 થશે. તો માટે ખૂણો B અને C આપણને 45 મળશે. એના પછીનો આપણો 8મો પ્રશ્ન છે કે બતાવો કે સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 હોય. તો આપણે લખીએ કે સમબાજુ ત્રિકોણ ABC માટે AB બરાબર AC વત્તા બરાબર BC. તો માટે ખૂણો A વત્તા ખૂણો B બરાબર ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 થાય. તો માટે અહીં ત્રણ ખૂણા સમાન હોય. તો માટે આપણે લખી શકીએ કે 3 ટાઈમ્સ ખૂણો A બરાબર 180. તો માટે ખૂણો A બરાબર 180 ભાગ્યા 3 એટલે 60. તો માટે ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર 60. આમ જે સમબાજુ ત્રિકોણ છે એના બધા જ ખૂણાઓ 60 અંશના માપના હોય. તો આપણે આ રીતે આની સાબિતીઓ આપી શકીએ. તો અહીં આપણા સ્વાધ્યાયના પ્રશ્ન પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.